વાત કરીએ અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજ અને ગિરાસદાર રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે. તો શબ્દો ક્ષત્રિય સમાજ અંગે રોટી બેટીના વ્યવહારના વિવાદિત નિવેદન મુદ્દે રાજુલા જાફરાબાદના કાઠી ક્ષત્રિય સમાજ તેમજ ગિરાસદાર રાજપૂત સમાજ દ્વારા રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જે મુદ્દે ઠેર ઠેર વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ બેઠક પર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે આંદોલન શરૂ થયું છે. પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા પંથકના કાઠી ક્ષત્રિય સમાજ અને ગરસિયા રાજપૂત સમાજમાં લોકોએ એક સાથે મળીને રેલી સ્વરૂપે પ્રાંત કચેરીનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ દરમિયાન જો વાત કરીએ તો રૂપાલા હાય હાયના નારા પણ લગાવ્યા છે. રૂપાલાને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અને ક્ષત્રિય સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત જોવા મળ્યા છે. પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાને હટાવવા માટેની માંગ રજૂ કરવામાં આવી હતી. થોડીવાર આક્રોશ રીતે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો, જેના કારણે અમરેલી જિલ્લામાં હવે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. મહત્વની બાબત તો એ છે કે પુરુષોત્તમ રૂપાલા અમરેલી જિલ્લાના હોવા છતાં અહીં વિરોધ વધી રહ્યો છે. રાજુલાના ક્ષત્રિય અગ્રણી જીલુબા ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજકોટના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓ વિરુદ્ધ ટિપ્પણી કરી તેના વિરોધમાં આજે આવેદનપત્ર આપ્યું છે. જે ટિપ્પણી ગેરવ્યાજબી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની લાગણી અને માંગણી જોવા મળી રહી છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. પુરુષોત્તમ રૂપાલા હાય હાય. પુરુષોત્તમ રૂપાલા હાય હાય. રૂપાલા હાય હાય. પુરુષોત્તમ રૂપાલા હાય હાય. રૂપાલા હાય હાય. રાજકોટમાં લોકસભાના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના મત માટે જે ક્ષત્રિય સમાજને નીચો દેખાડવાનો પ્રયત્ન કરેલો છે અને તેને વાણીનો વિલાસ કરેલો છે. જ્યારે રજવાડા માટે સરદાર વલ્લભભાઈ ક્ષત્રિય સમાજ પાસે આવેલા હતા, એ અનુસંધાને ક્ષત્રિય સમાજ ત્યારે એક સાથે બધા રજવાડા 562 રજવાડા આપી આપ્યા હતા. અને રાજુલા વિસ્તારના ક્ષત્રિય સમાજના તમામ લોકો અહીં આપવા માટે આવેલ છે. જે રૂપાલા સાહેબ, પુરુષોત્તમભાઈ રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે, તેઓએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ અને માતાઓ વિરુદ્ધમાં જે ટિપ્પણી કરેલ છે, એ ટિપ્પણીના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેઓએ કરેલી ટિપ્પણી તદ્દન ગેરવ્યાજબી હોય તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેઓનું ઉમેદવારી પત્ર તાત્કાલિક રદ કરવામાં આવે એવી તમામ ક્ષત્રિય સમાજની માંગણી અને લાગણી છે.